બંને ક્યારે આવશે? આપણે ક્યારની એમની રાહ જોઈને બેઠા છીએ. આપણે અહીંયા સવારથી બેઠા છે. મારે એમના દર્શન જરૂર કરવા છે. એકવાર ગંગાબા મારી દીકરીના માથે હાથ મૂકી દે તો મારી દીકરી સાજી થઈ જશે. ઓ મારા પ્રભુજી, મારા આંગણે મારા સંતાનોના બાળકોને કિલકારી એવી ગુંજી ઉઠે કે આ શાંતિ મીઠા હાલરડા ને ધીંગા મસ્તીના અવાજોમાં ફેરવાઈ જાય. અમે બંને કેટલા ભાગ્યશાળી છે. મારા બંનેના માર્ગ એક છે, બંનેની ઈચ્છાઓ એક છે અને બંનેનો લક્ષ્ય પણ એક જ છે, મોહ માયામાંથી મુક્તિ. હું કેટલી ભાગ્યશાળી છું કે મારો દીકરો ને ગંગા બહુ સમયસર સમજી ગયા અને એ બંને સંસાર માટે રાજી થઈ ગયા. જો અમારા મન ક્યારેક ડગમગી જાય અને આ સંસારની મોહ માયામાં અટવાઈ ના જાય, એના માટે અમને સાવધ કરતા રહેજો પ્રભુ. હે પ્રભુ, જો ક્યારે મારા છોકરાઓ સંન્યાસના વિચારોમાં પાછા ચડે તો એમને સંસારમાં જોડી રાખજો. હે પ્રભુ, એવી સ્થિતિ જે અમને તમારાથી દૂર કરે એવી એક પણ ક્ષણ અમારા ભાગ્યમાં ક્યારેય ના આવવા દેતા પ્રભુ. મારો કહળ અને ગંગા આજે જેટલો પ્રેમ કરે છે, બસ એટલો જીવનભર કરે એવી કૃપા કરજો. હે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, અમને હંમેશા મર્યાદામાં રાખજો. અમને તમારી ભક્તિ સતત આપજો અને તમારી ભક્તિમાં જ રત રાખજો. હે મારા નાથ, બસ એટલું જ માંગુ છું કે આ ઘૂઘરો પકડનાર નાના નાના હાથવાળું બાળક આ ઘરમાં જલ્દીથી આવી જાય. અમારી ઈચ્છા પૂરી કરજો ભગવાન. મારી ઈચ્છા પૂરી કરજો ભગવાન. સિયાવર રામચંદ્રની જય. પવન પુત્ર હનુમાનની જય. કહણ બાપુ, ગંગામાં, કહણ બાપુ, ગંગામાં, કહણ બાપુ, ગંગામાં. તમે વખતું આવશો કેમ? તમારી ઓળખાણ ના પડી. તમને ક્યાંથી ઓળખાણ પડે? હું તો બહુ દૂર ગામડેથી આવું છું, પણ તમને કોણ ન ઓળખે? તમે તો એવા ભાગ્યશાળી માં છો કે જેમની કુખે અવતારી પુરુષનો જન્મ થયો છે અને સતી માતા જેમના દીકરા બહુ છે. બહુ ભાગ્યશાળી છો હો બા તમે. ભાઈ, તમે આ શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. તમે ક્યાંથી આવ્યા છો? બા 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 મારે કહર બાપુ અને ગંગાબાના દર્શન કરવા છે. એ બહાર ગયા છે, થોડી વાર લાગશે, સમય લાગશે, એટલે તમે ઘરની અંદર પધારો. આવો. ના ના, હું તો અહીંયા જ ઊભી રહીશ. જુઓ, મારે થોડી વધારે ઉતાવળ છે. વાતનું સમાધાન થઈ જાય તો પછી હું તરત ચાલી જઈશ. ભાઈ બેન, તમે અહીંયા કેમ ઊભા છો? આવો, ઘરે અંદર આવો, પધારો. ના ના, એમને પૂછ્યા વગર બેસાય કેવી રીતે? બસ એક વખત કહણ બાપુ અને ગંગાબાના દર્શન થઈ જાય તો પછી આ જન્મારો સફળ થઈ જાય. ભલે, હું બહાર બેસવાની વ્યવસ્થા કરાવું છું. પાણી લઈને આવું છું. હા, જુઓ, અમે પહેલા આવ્યા છીએ એટલે સૌથી પહેલા મને દર્શન કરવા મળશે. બહુ દૂરથી હું આવ્યો છું. અરે હું પહેલા આવી છું, મારે દર્શન કરવા છે. હું ખૂબ દુખી છું.
કહર બાપુ અને સતી ગંગાબા જ મારું દુઃખ દૂર કરી શકશે. અરે અમે આ ગામમાં રહીએ છીએ, તમે છે ને બહારથી આવીને પહેલા દર્શન કરી લો. પહેલા દર્શન તો હું જ કરીશ. ના ના, મારી ઈચ્છા પહેલા પૂરી કરજે બાપુ. શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ. શું થયું કે આખું ગામ ઉમટી પડ્યું છે મારા કહળ અને ગંગાને મળવા માટે? બા, મારે કહર બાપુ અને ગંગાબાને દર્શન કરવા છે. બોલાવો ને કહણ બાપુ અને ગંગામાને બોલાવો ને. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જો જ્યારે ગંગાબા અને કહળ બાપુ આવશે ને ત્યારે તમને હંધાઈને દર્શન કરવા મળશે. હા, ત્યાં સુધી શાંત ઉભા રહ્યો. ક્યાં ગયો તો? અસર હું તો સીમમાં ગયો તો, પણ આ બધું શું થયું અચાનક? એ મોક, એક પાટી અને ખડી લઈ આવ અને જે પહેલા આવ્યા છે ને એમનું નામ લખ. અહીંયા કોઈ કાંઈ ધક્કા મૂકી ન થવી જોઈએ. અને જ્યારે ગંગા અને કહળ આવે ને ત્યારે એક એક કરીને આ લોકોને અંદર દર્શન કરવા મોકલજે. અને અહીંયા બેસવાની વ્યવસ્થા કર. એક બાજુ કહળ બાપુનો આસન અને બીજી બાજુ ગંગાબાનો આસન. આ લોકો જે પણ ભેટ ધરાવશે એ થાળમાં મુકાવજે. અને સાંભળ, કહર બાપુ અને ગંગામાના દર્શન કરવા છે. મારી દીકરીને સાજી કરવી છે. નાનું, આ બધું શું થઈ રહ્યું છે? અચાનક આટલા બધા ક્યાંથી આવ્યા છે? ને કહળ અને ગંગા બહુને મળવા કેમ માંગે છે? અરે 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 મોટી, તું ઘરમાં છે છતાંય તને નથી ખબર? આ વાત ગામે ગામમાં ફેલાઈ ગઈ છે. આ કહળ અને ગંગા બહુ મોટા સંત અને સતી બની ગયા છે, જેઓ ચમત્કાર કરે છે. આ હવે અલખનો ઓટલો બની જશે. ગામે ગામથી લોકોના ટોળા આવશે. આ તો બસ ખાલી શરૂઆત છે મોટી. અને પછી આ લોકો બધા જય જયકાર બોલાવશે, ગંગાબાનો અને કહળ બાપુનો. અરે 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 મોટી, મોટી, આ ઘૂઘરો પકડી રાખ. અહીંયા ભજનો થશે, એમાં વગાડવા કામ આવશે. મોટી, હવે તો તારો જય જયકાર બોલાશે. લોકો બોલશે, મહાન સંન્યાસી દંપતી કહળ બાપુ અને ગંગાબાના બા વક્તુબાનો જય, વક્તુબાનો જય. બોલો કહણ બાપુ ગંગાવાની જય. બોલો કહણ બાપુ ગંગાવાની જય. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ગાજો. હું ગાઉં? એ નાના, તું ના ગાતી? હા, યાદ છે તે ગાયેલું હતું ત્યારે કે ગધેડા દોડીને આવી ગયા હતા. હા, હવે એક જ વાત આખી જિંદગી સંભળાવીશ કે શું? ચાપલી? એ મારું નામ ચંપા છે, ચાપલી ના કે. હું તો ચાપલી જ બોલાવીશ. આખા ગામ ભરની પંચાયત હોય છે તને. કોઈ દિવસ મને ગાવા જ નથી દેતી. મંગુબેન, તમે ગા. આજો આજો, આટલી નાનકડી છોકરીને ખબર પડે છે કે આ ગાશે તો શું થશે. આ બધું તારું જ ભણાવેલું છે. આટલી નાની છોકરીને કેવી રીતે ખબર હોય? અરે બસ, ચાલો હવે મનમાં પ્રભુનું સ્મરણ કરો અને ગાઓ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. મેરું તો ડગે પર જેના મનડું ડગે નહીં પાનબાઈ. જો જો, મેં કીધેલું હતું ને આ ગાશે તો શું થશે. અરે બસ, પ્રભુ તમારા હૃદયનો ભાવ જુએ છે. તમે કેવું ગાઓ છો એ નહીં, તમે તો સારું જ ગાઓ છો. રૂપા, આ શું? રૂપા એમ કે છે કે તમે એની ઢીંગલીને ભજન ગાઈને સુવડાવો, જેમ તમે એને ભજન સંભળાવો છો.
દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે વાયરા જરા ધીમે વાજો ઊંઘમાં પોઢેલ છે ગંગાબા, તમને તો ભજનની સાથે સાથે બાળકોના હાલરડા ગાતા પણ કેવું સરસ આવડી ગયું છે. જો તમારા છોકરાઓ થશે તો એમને તો રોજ નવા ભજન અને હાલરડા સાંભળવા મળશે, નહીં? ગંગાબા, તમારું બાળક આવી જાય પછી મારી રૂપાને ભજન સંભળાવવાના બંધ નહીં કરી દેતા, હા? અરે રૂપા, આ કામ મને નથી આવડતું. લે. અરે ગંગાબા, કેમ આમ બોલો છો તમે? કારણ કે મારે હજુ પ્રભુને સુવડાવતા શીખવાનું છે એટલે. લે રૂપા. ગંગાબા, આ રૂપા જે રીતે તમારી હેવાઈ થઈ છે ને, તમે એટલા પ્રેમાળ માં બનશો ને કે તમારા છોકરાઓ તમને છોડીને કોઈની પાસે નહીં જાય. કહણસંગ બાપુ પાસે ને? બંને ક્યારે આવશે? આપણે ક્યારની એમની રાહ જોઈને બેઠા છીએ. આપણે અહીંયા સવારથી બેઠા છે. મારે એમના દર્શન જરૂર કરવા છે. એકવાર ગંગાબા મારી દીકરીના માથે હાથ મૂકી દે તો મારી દીકરી સાજી થઈ જશે. મારા બંને છોકરાઓ સવારના ગયા છે, હજી નથી આવ્યા. શું થયું હશે મને તો કંઈ સમજાતું નથી. આ ગોરધન પણ કહીને ગયો કે ગામની સીમ સુધી જોઈને આવ્યો છે, પણ બંને દેખાયા નહીં. ભાનુ, મને તો બહુ ચિંતા થાય છે. હજી સુધી આવ્યા કેમ નહીં? ક્યાંક બીજે ગામ તો નહીં ચાલી ગયા હોય? અરે હું અહીંયા બેઠી બેઠી લાકડા ભેગી થઈ જઈશ, પણ આજે તો એમના દર્શન કર્યા વગર નહીં જાઉં. મોટી, શું થયું હશે? એ લોકો તને પૂછ્યા વગર આટલા સમય માટે ક્યાં ગયા છે? હવે તું પણ શું કરે? એ લોકો હવે તારા છોકરા નહીં પણ આખા ગામના ઉદ્ધારક, સંન્યાસી અને સંત બની ગયા છે. એ લોકોને થોડીને ઘરની ચિંતા હોય કાંઈ. મારા છોકરાઓ મને પૂછ્યા વગર કંઈ જ કરે નહીં. મોટી, તારા મનને મનાવવાનું બંધ કરી દે ને તો સારું છે. તારે બંનેવને સંસાર તરફ વાળવાતા ને, એના માટે મેં તને ચેતવી હતી. હવે એ લોકો સંન્યાસી બની ગયા. તારા કયામાં હોય તો રોકી બતાવ જ્યાં બધું કરે છે. હા, રોકીશ. શું કરીશ? એ લોકોને નાના છોકરાઓની જેમ કક્ષમાં બંધ કરી દઈશ એમ? કે એમ કહીશ કે જ્યાર સુધી વારસ નહીં આપો ત્યાર સુધી બહાર નહીં આવવા મળે એમ કહીશ? કાં તો પછી પેલું રામસાગર છુપાડી દઈશ કે ગંગાને ભજન ગાવાનું બંધ કરાવી દઈશ? ના, હવે અચ્છા, એટલે કહડને રાજકારભારમાં વ્યસ્ત કરીને ગંગાને એટલા વ્યસ્ત કરી દઈશ ઘરના કામમાં કે બંનેવને ભગતડા વેળા કરવાનો સમય જ ના મળે એમ કરીશ ને? શું વિચાર કરે છે મોટી? બોલ, એ લોકોને કઈ શિક્ષા કરીશ? ના,
હું એમને યાદ અપાવીશ કે સંત બનતા પહેલા મનુષ્ય બનવું પડે ને મનુષ્ય બનવાની સાથે જ માતા પિતા પણ બનવું પડે. એટલે શું કહેવા માંગે છે હું સમજી નહીં મોટી. હમણાં નહીં, બસ ઉપાય કરીશ. બંનેને એવા બંધનમાં બાંધીશ કે આ ભક્તિ અને સંત સતીના બધા જ કામ ભૂલી જ જશે. જુઓ, એ લોકો કદાચ નહીં આવે, તમે બધા ઘરે જાઓ. હા, એ લોકો થાક્યા પાક્યા આવશે, આટલા બધાને નહીં મળી શકે. તમે તમારે ગામમાં જાઓ. અરે મારો દીકરો બહુ બીમાર છે, એમને મારે ઘેર લઈ જવા છે. અને મારા ઘરનું શું થશે? મારી દીકરી બીમાર છે, બસ ગંગાબા એના માથે હાથ મૂકી દે એકવાર. ગંગાબાનો જય, કહણ બાપુનો જય, ગંગાબાનો જય, કહણ બાપુનો. મને આશીર્વાદ આપો બાપુ, બાપુ મને આશીર્વાદ આપો, બાપુ બાપુ મને આશીર્વાદ આપો. તમે કેમ મારા પગ પડો છો? તમે તો વડીલ છો. માતા, મારે માથે હાથ મૂકો. મારે ઘેર હાંડલા કુસ્તી કરે છે, અરે ખાવાના વાંધા છે. તમારા આશીર્વાદ હશે તો મારો બેડો પાર થઈ જશે. માતાજી, માજી તમે શું કરો છો? હું ભગવાનના ચરણોમાં મુકાય. એ જ કર્યું છે બા, તમે તો અમારા ભગવાન છો. તમે તો ચમત્કાર કરો છો. ચાલો તમે મારા ઘરે પગલાં કરો બા. ના ના, મારો દીકરો વધારે બીમાર છે, એ મરવા પડ્યો છે. એ મારે ઘરે આવશે, પહેલા મારે ઘરે આવશે. બાપુ મારે ઘરે આવો. મારી દીકરીના માથે હાથ મૂકી દો. ખાવો પીવો બધું બંધ કરી દીધું છે, શ્વાસ પણ નથી લઈ શકતી. અરે તમે શું કરો છો? બાળકમાં ભગવાન હોય છે અને તમે નીચે ક્યાં મૂકો છો? આ મરી જશે, આને બચાવી લો. હું કેવી રીતે કોઈનો જીવ બચાવી શકું? હું પણ તો તમારી જેમ સામાન્ય મનુષ્ય છું ને. ના, તમે જ મારી આશા છો. તમે મારી દીકરીને બચાવી લો. મંજરી, મંજરી તને શું થયું? મંજરી, આંખો કેમ બંધ કરી? મંજરી, તે શ્વાસ લેવાનું કેમ બંધ કરી દીધું? મંજરી, મંજરી તારા હાથ કેમ ઠંડા પડે છે? મંજરી, મંજરી, અરે કોઈ વૈદ્યરાજને બોલાવો. વૈદ્યરાજને બોલાવી લાવો. ગુરેન્જા વેદરાને તેડી આવજો. મંજરી, 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 મંજરી આંખ ખોલ લે. એ દાદા, દયા કરો ને આ નાની બાળકી પર દયા કરો. આનો જીવ બચાવી લો ને દાદા. જોઈએ તો મારા સૂર લઈ લો, મારા ભજન લઈ લો, પણ નાની બાળકીને જીવનદાન આપી દો ને. હા દાદા, તમે જે કહેશો એ અમે ત્યાગી દેશું, પણ આ બાળકને એની મા પાસે પાછી આપી દો ભગવાન. પ્રભુ, આ બાળકીને જીવનદાન આપી દો ને, બાળકીને જીવનદાન આપી દો. મંજરી, મંજરી, બાળકીને જીવનદાન આપી દો ને. માં, માં, મંજરી, ચમત્કાર થઈ ગયો. ગંગામાં, કાળ બાપુ, તમે તો ભગવાન છો. આખા પંથકના વૈદ્યરાજો જે ના કરી શક્યા એ તમે કરી દીધું. તમે મારી છોકરીને જીવતી કરી. બોલો ગંગાબાનો જય,